અરવલ્લી જિલ્લામાં જે ખેડૂતોએ કર્યું કેપ્સિકમ મરચાનું વાવેતર તેઓ મુકાયા છે મુશ્કેલીમાં। કારણ છે પાક નિષ્ફળ જવો। વાતાવરણમાં સતત પલટો આવતા કેપ્સિકમ મરચાના વાવેતરને થયું છે ભારે નુકસાન। અરવલ્લીમાં 30,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે। જો કે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવતા છોડ અને ફળમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે। એટલું જ નહીં, બ્લેક થીમ્સ નામના રોગથી છોડ પણ કરમાઈ રહ્યા છે। ખેડૂતોના મતે આ વર્ષે તેમને કેપ્સિકમ મરચાના સારા ઉત્પાદનની આશા હતી। વીઘા દીઠ 30,000 થી 40,000નો ખર્ચ પણ કર્યો। જો કે વાતાવરણ સતત બદલાતા કેપ્સિકમ મરચાના પાકમાં રોગ ફેલાયો છે। ખેડૂતોની માંગ છે કે ગુલાબી ઈયળના ઉપદ્રવને નાથવા માટે ખેતીવાડી વિભાગ યોગ્ય માર્ગદર્શન આપે। વાતાવરણમાં વારંવાર પલટાના કારણે કોકડવાટ, થ્રિપ્સ, માઇટ જેવા રોગોનો ઉપદ્રવ બહુ વધી ગયો છે। દવા છોટવા છતાંય કંટ્રોલ થતો નથી। જો આવું નવું વાતાવરણ રહેશે તો મરચાંમાં 100% નુકસાન જ જશે। કારણ કે અત્યારથી જ મરચાંમાં તો પાનાનો કોકડવાટ નીકળતો જ નથી, ગમે તે દવાનો છંટકાવ કરો તો પણ। એટલે વાતાવરણમાં જો સુધારો આવે તો મરચાંની ખેતી સુધરે એવું લાગે છે। નહીં તો જો વારંવાર પલટો આવશે તો મરચાંની ખેતી આ સાલ ફેલ જશે।